જૂનાગઢના પવિત્ર દામોદર કુંડ ખાતે શ્રદ્ધાળુઓની આસ્થા અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે મહત્વનો નિર્ણય લીધો છે। નોંધનીય છે કે તાજેતરમાં જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર અને સાથે જ મેયર ધર્મેશ પોશિયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ કુંડની રૂબરૂ મુલાકાત લીધી હતી। દામોદર કુંડમાં ઉપવાસમાંથી ગટરનું ગંદુ પાણી ભળતું હોવાની ફરિયાદ મળતાની સાથે જ અધિકારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અને ડાયવર્ટ કરવા માટેના આદેશ આપ્યા। વહીવટીતંત્રે ખાતરી આપી કે આગામી એક સપ્તાહમાં કુંડની સંપૂર્ણ સફાઈ કરી દેવામાં આવશે અને તેમાં શુદ્ધ નવું પાણી ભરવામાં આવશે। લાખો શ્રદ્ધાળુઓ અહીં પિતૃતર્પણ અને સ્નાન માટે આવતા હોય છે, ત્યારે આગામી મહાશિવરાત્રી મેળા પૂર્વે અને ત્યારબાદ દર મહિને કુંડની નિયમિત સાફ સફાઈ પણ કરવામાં આવશે। આ નિર્ણયથી શ્રદ્ધાળુઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। કમિશનર સાહેબને સૂચના આપવામાં આવી છે કે આ પાણીને હાલ બંધ કરી અને આગામી દિવસોમાં ટૂંક જ આવતા અઠવાડિયે દામોદર કુંડની સફાઈ કરવામાં આવશે। આગામી ધોરણે શિવરાત્રી પહેલાં દર મહિનાના એક દિવસે ત્યાં દામોદર કુંડની સફાઈ કરી ત્યાંનું ગંદુ પાણી અટકાવી અને દામોદર કુંડના તીર્થ સ્થાનોને નવું નીર જે પાણી ભરી અને લોકો સ્નાન કરવામાં આવે તે કલેક્ટર સાહેબે અને કમિશનર સાહેબ અને બોડી દ્વારા આ વિઝિટ કરવામાં આવેલ હતી।